હેલો પીપલ, માય નેમ ઇઝ કૃષાંક પટેલ એન્ડ તમે બધા મને તુસુ કહીને ઓળખો છો. કાલે અમે અહેમદાબાદ ટુ સિલ્વર સેટ રિસોર્ટની અંદર આવ્યા છીએ ગોવામાં અમારું વેકેશન એન્જોય કરવા માટે. તો ચલો એની પહેલાં તમે ડે 1ની જે સિનેમેટિક શોર્ટ્સ છે એને જોઈ લો. હું તમને મળું ડે 2માં. એપિસોડ નંબર 2ની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ એન્ડ અમે બહાર ફરવા જઈશું. બટ એની પહેલાં તમે રિસોર્ટ એન્ડ મારા રૂમ ટૂરનો એક વ્યૂ જોઈ લો. તો આ છે અમારો આજનો રૂમ, જેની અંદર તમે જોઈ શકો છો એક મસ્ત ટીવી આપેલું છે, એક આ બેડ, એની જોડે જોડે આ એક ખબર નહીં આશિક ક્યાંથી આવી ગયો બટ ચાલી રહીશું આનાથી. એક આ એક નમૂનો. એના સિવાય રૂમમાં છે એક આ કબોર્ડ, જેની અંદર તમે કપડાં બધું મૂકી શકો છો. એના પછી લોકર છે જેનો પાસવર્ડ છે 2109. એ પ્રમાણે રૂમ સારો છે. એના જેવું મસ્ત બાથરૂમ આપેલું છે. શાવરનો અલગ ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો છો. બધું આ રહ્યું. રૂમની જોડે એક અટેચેડ ગેલેરી છે. જસ્ટ મિનિટ. This is the gallery. આ ગેલેરીની અંદર અમે બધા બહુ બધા ફોટોસ ક્લિક કરાયા. ગોવાનું વેધર અનપ્રિડિક્ટેબલ છે, ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે. અત્યારે મસ્ત અને વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં મોન્સૂનની સિઝન નથી, પણ અહીંયા મોન્સૂનની સિઝન આવી ગઈ છે. વરસાદ વધારે પડે છે, એટલા માટે અમે પહેલાં એક્ટિવા લેવાના હતા રેન્ટ પર, બટ એની જગ્યાએ અમે કાર રેન્ટ પર લીધી છે. એન્ડ હવે ફરવાનો ટાઈમ થઈ ગયો છે, બસ કાર આવે એનો વેઇટ કરીએ છીએ. ગાડી લઈને અમે ફાઇનલી બાગા બીચ પર પહોંચી ગયા છે. સો લેટ્સ ગો ટુ એન્જોય ધ બીચ. હમણાં કોઈ વચ્ચે પડશે ને
બાઘા બીચ ઉપરથી વરસાદને બબાઈ કહીને અમે લોકો નીકળી ગયા અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન એટલે કે રોયલ એનફિલ્ડ કેફે ગેરાજ. ગોવાની મારી ફૂડ લિસ્ટમાં આ કેફે ફર્સ્ટ નંબર પર હતું. અત્યાર સુધી રોયલ એનફિલ્ડ કેફે ગેરાજની વાતો જ સાંભળી હતી, પણ ત્યાંનું એમ્બિયન્સ અને ફૂડની ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી એક્સપિરિયન્સ કરીને ખબર પડી કે કેમ આટલું બધું ફેમસ છે. સો જ્યારે પણ ગોવા જાઓ આ કેફેની મુલાકાત જરૂરથી લેજો. રોયલ એનફિલ્ડ કેફે ગેરાજમાંથી ઇવનિંગમાં બ્રેકફાસ્ટ કર્યા બાદ અમે હોટલ પર પાછા આવ્યા. હોટલ પર કપડાં ચેન્જ કરીને આગળનો પ્લાન એવો છે કે નાઇટમાં અમે બધાએ બિગ ડેડી કસિનો, જે અહીંનો સૌથી ફેમસ કસિનો છે, એને બુક કર્યો છે. તો હવે અમે આગળ બિગ ડેડી કસિનોમાં જઈશું એન્ડ ત્યાં જઈને ગોવાની ફૂલ્લી નાઇટ લાઈફ એન્જોય કરવાના છીએ. કસિનોના પેકેજની અંદર અનલિમિટેડ ફૂડ, ડ્રિંક્સ, એન્ટરટેનમેન્ટ એન્ડ એના સિવાય બીજી ઘણી બધી એક્ટિવિટીઝ છે. તો બહુ જ મજા આવવાની છે. તમે બન્યા રહો અમારા આગળના બ્લોગની અંદર. Hey, let's go, Big Daddy.